અહીંયા તો 5 નંબર 3-0 ના હીરા છે ને આ અમારા ભાઈ બોલર કારીગર છે. જો આ બોલર કારીગર છે. જય શ્રી રામ. મારા વિંદડા આટા મારી ગયા દેખાય. વિંદડાનો ઘા છે આ વિંદડા. ફાઇનલી ભાઈ હીરો ખોવાઈ ગયો ભાઈ હરિભાઈનો. હરિભાઈ જાડો મારે બધાય લબાટી બોલાવે. હા ભાઈ જો અહીંયા છે ને ના દાડો મારે ને ના કરવો છે. હેલો જી મારી યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે મિત્રો એક નવા બ્લોગમાં. તમે તો બધા મજામાં જ હશો. મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. આપણા બ્લોગમાં હોય એટલે મજા જ આવશે. ફાઇનલી મિત્રો આજે આપણા કામ ધંધાનો આપણા વર્ક હું કામ કરું છું એનો વિડીયો બનાવવાનો છે. તો તમે આખો વિડીયો જોજો મજા આવશે. અને આગળના વિડીયો તમને ન જોયા હોય જોરદારવાળા તો જોઈએ જો મજા આવશે એ પણ વિડીયો જોવાની. તો ફાઇનલી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ, સુપ્રભાત થઈ ગઈ મિત્રો. તો જાગીને પીસી કરીને નાસ્તો બાસ્તો કરીને આપણે ધાબા ઉપર વિડીયોને શરૂઆત કરવા આવ્યા. અત્યારે સવારમાં જો ચકેલિયું બોલે છે, બંધ થઈ ગયું જો હમણાં. તો મસ્ત મજાની પ્રભાત થઈ જાય મિત્રો. તો વિડીયો છે ને આખો જજો મજા આવશે. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય. જગરજાન બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું મિત્રો. તો હાલો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો અને ચાલુ કરીએ વિડીયો. હાલો તો મિત્રો આપણે તો ટિફિન તૈયાર કરી નાખીશ. ભાઈને લઈને ડાયરેક્ટ જવાનું છે કારખાને. આમાં છે ભાઈ એક ટિફિન છે ને પાણીની બોટલ છે ને પાણીની બોટલ લઈ જવી પડે બાજુમાં રહીને એટલે. બાકી એના ટાંકો તો છે પીવાનો તો એ લઈ જવી તો પડે. ન લઈ જાવ તો હાલે. બાકી નીકળી આવે કારખાને. ભાઈ ગાડી સાફ કરે, સાફ કરી લે ને પછી જાય. જરો દેખાય ટિફિન લઈને હું બેઠો તો ભાઈ જો આને લઈ જવું પડે ખાવા. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ભાઈઓ નીકળી ગયા કારખાના તરફ. ભાઈ જો ચશ્મા પહેરીને રેડી થઈ ગયા. તો આપણે નીકળીએ ને સૂર્યદાદા પણ થઈ ગયા. મસ્તની મોર્નિંગ થઈ ગઈ. તો હાલો જઈને કારખાને જઈને મળીએ. અમે હું ધંધો કરીએ ને એ તમને ડિટેલમાં બતાવે. તમે બનાવે તો વિડીયોમાં. ત્યાં જો અત્યારે કૂતરા છે રસ્તો રોકીને બસ તો ખરી ગેંગ આખી. આમાં જ્યાં રાખું પડવા બહુ દોડે હો. ગાડી દોડાવી હોય ને વહેન દોડેવા છે. ફાઇનલી મિત્રો પૂકી ગયા કારખાને. તમને કારખાનું બતાવું તો તમને ખબર પડી જશે કે આ છે અમારું એક નાનકડું એવું કારખાનું. ને કારખાનું એડ્રેસ તમને આપું ભાઈ. જો આ છે દીવનો રોડ છે ને આ કેસરિયાનો રોડ ને બાજુમાં છે અમારું આ નાનકડું એવું કારખાનું મસ્ત મજાનું. તો કોક દે આવો તો આવજો આટો મારવા. બાકી અહીંયા ગાડીઓ બાડીઓ મૂકી દઈએ અમે. હવે નીકળીએ અંદર, તમને અંદરનો માહોલ બતાવું. તો ભાઈ અમારા માણસો જો અત્યારે હીરા ગયા અત્યારમાં આવી બોલીને. અત્યારે છે ને કોઈ આવ્યું નથી. હજી આવીએ તા ઘણા બધા એકલો થઈ જાય. હમણાં લગ્ન પ્રસંગ છે ને એટલે ઓછા છે. બાકી તમને કીધું ને પાણી છે અમરના. તો આ જો પાણીનો ટાંકો. તો હાલો અંદર જાવી અંદર. સીતારામ ભખાભાઈ સીતારામ. હા છે ભાઈ આપણી ઘંટી. આ ઘંટી જો ચાલુ છે ખરેખણી બરે. અહીંયા હીરા ગવાન ચાલુ છે. પાક્કા જીકી બોલે જો આપણે ટેબલ પર કરી નાખ્યા. આ બધો કચરો સાફ કરી નાખ્યા. પછી શરૂ કરીએ. આમાં તો વિંદડા આટા મારી ગયા દેખાય. વિંદડાનો ઘા છે આ વિંદડાનો. આપણા ભાઈ તો અહીંયા આવી ગયા. ભાઈ છે ને અહીંયા બે મારી બાજુમાં. આપણે અહીંયા બેસીએ અડધા અહીંયા ગઈ આપણા માણસો જે આવીએ. તો હાલો આને છે ને ધરવાની છે. અહીંયા વિંદડા દોડી ગયા તમારે જરા દેખાય. વિંદડાના પગલા બધી સાફ સફાઈ કરી નાખીએ. ભાઈ જો હાવેણી લઈ લીધી. હવે આપણે આવી રીતના સાફ કરવું પડશે કચરો. કચરો ભેગો કરી લીધો ને આપણે વાળવા મીઠા જો ઝાડુ લઈ લીધું
ને આ બધું છે ને કચરો એ બધો વાળી નાખી આ ફરતી બાજુનો નીચેનો નીચેની સાઈડ જો આવું હોય આ છે શું કહેવાય મોટર છે ને આ ફેરેકણી આ પટ્ટી ફિટ કરેલ છે અહીંયાથી ફેરવે ને અહીંયા તો અહીંયા છે ને હરણ ફરે જો બાકી એવું છે ને વાળી નાખીએ પહેલાં ઓલું ગાભો લાઈનમાં હવે આ બધું સાફ કરી નાખવાનું જોઈએ આ ભાઈ કટોરું છે મેન આમાં હીરા કામવાનું હોય આ બધું છે ને આપણે સાફ કરવું પડે આવડા નથી આવે ને એમ સાફ કરવું કારણ કે જે પહેલાં આવે ને બધું સાફ કરવું પડે એવો નિયમ છે વાળવું પડે તો ભાઈ આ છે ઓઇલની બાટલી ને આ ડિઝાઇન પાડેલી છે ને આવી રીતના એમાં છે ને ઓઇલ નાખવાનું છે પહેલાં આને અહીંયા મૂકી દઉં તમને નાખીને દેખાડું આ ડિઝાઇન છે ને એમાં નાખી દેવાનું ઓઇલ ફિટ આવી રીતના જવું પછી આને મૂકીને અહીંયા મૂકી દેવાનું એટલે હું છે કટરું લહરે મસ્ત મજાનું બધાય માલામાં નાખી દઈએ મિત્રો આવી ગયા આપણે હીરાના પેકેટ અહીંયા જો 5 નંબર 30 હીરા છે ને આ અમારા ભાઈ બોલર કારીગર છે જો આ બોલર કારીગર છે જય શ્રી રામ તો મિત્રો લોટ આવી ગયો ઘઉંની ને આની અંદર છે ને જે ગાળો નાથી ના છે ને બીજો ગાળો છે 2 ગાળા છે સાકર ના પણ છે ને આપણે ઓફિસ છે નાથી હીરા લઈ આવ્યા હવે છે ને હીરા કાઢીને ઘણી છે ને હીરા કાઢી નાખ્યા જો 10 હીરા છે પેકેટની બહાર કાઢીને હવે ચડાવવાનું છે આમાંથી ડાય બદલાય નાની ને ચડાવવાનું છે આમાં પછી ઘઉંવાનું છે પહેલાં ચાલુ કરી દઈએ તો ચાલુ કર્યા હવે આમાં ચડાવીને ઘઉંવાના છે હાલો કોણ ચાલુ કરી દીધું જો હીરા ગયા તો આવી રીતના હીરા ઘઉંવાના એ રીતના હીરા ઘઉંવાના આ અમારો માણસ છે ને બહુ વેડો છે અમારા કારીગર હાલો ચાલુ કરીએ ઘઉંવાના You make the mug. હીરો ખોવાઈ ગયો ભાઈ હરિભાઈ જો ઝાડો માર્યા બધાય લબાટી બોલાવે હા ભાઈ જો અહીંયા એની જગ્યા અહીંયા છે ને ના ઝાડુ મારે ને ના કરવો યાર મારી જગ્યાએ ના ઝાડુ મારે અહીંયા તો હીરા બધા આવી ગયા જો અમારા ઘંટીવાળા આવી ગયા છે ગરમી છે એટલે પુસ્તક પાડી જાય બધા ઝાડુ મારે તો અડધા કઈ અડધા હાલો ભાઈ કहीं ને કઈ હીરાન ભાઈ હાથું ધોઈ આવે હા હો ભાઈ વખાભાઈ જો મોટું મોટું તો હે હવે જમવાનો સમય થઈ ગયો હીરા કहीं ને કઈ ઘણા બધા હવે અહીંયા હાથું કપડું ધોઈ કેટલા 20 હે અહીંયા છે ને આપણે ગેસર મોટું બધું ધોવાનું પાણી પીવાનું જગ્યા બધું મળી જાય ઓનલાઈન આપણું કાને કા હીરા કાને સારું લાગેલા હું વખા કે છે હું કે વખાય ને કોઈ ગાડી બિલ માં આપણું ઓનલાઈન કાને કા જાતું બરાબર ને સાચી વાત છે ઓનલાઈન વિડિયો થાય એટલે કાં જાય તો હાલો મિત્રો જમી લઈને તમને બતાવીએ હું જમવામાં છે આપણે રાજુ વાળા ટી-શર્ટ કાઢીને આપણે ટી-શર્ટ કાઢીને રખડે આપણો માણા આવી ગયો ભાઈ હું રાજુ હાલો આ તો બધું ધોઈ નાખીએ ને જમી લઈએ પેલા જમી લે નિરાતે અહીંયા તો બધા 2000 જમવા આવે આપણી ગેંગ જો જમવા 2000 ભાઈ જમવામાં ભાઈ એટલી વસ્તુ છે લઈલામાં ભાઈ જોવા તો છે બધા જમવા 2000 અડધા આમ છે અડધા અહીંયા અડધા અહીંયા છે ને અડધા અહીંયા છે જમી લઈએ I think the girls with their nails done now. Girls with their nails done. I think the girls with their nails done. Girls with their nails done.
ફેમિલી તો પૂગી ગયા છે ઘરે ને બ્લોગને અહીંયા સુધી રાખી, કારણ કે છે ને બ્લોગ ઉતરવાનો સમય જ ન મળે. ડાયરેક્ટ વહી આવ્યા છે ઘરે ને ભાઈ જો અત્યારે અહીંયા બધું ઓળવેજ વાળે ટિફિન આપણે અહીંયા છે. પછી હમણાં જ એન્ટ્રી કરી ઘરે. હીરા બીરા ગઈ નાખી જે હતું એ તમને આજનું બતાવ્યું, કારણ કે અમે છે ને આ ધંધો કરીએ, સવાર જવાનું ને સાંજે વહી જવાનું. તો મિત્રો આવી જાજો હીરા ઘઉંમાં. તેલમાં 5 રૂપિયા, મથાળામાં 5.5 ને તળિયામાં 7 રૂપિયા છે. 7 રૂપિયા 9 રૂપિયા છે. તો હાલો મિત્રો બ્લોગને એન્ડ કરી દેવી ને મળ્યું કાલે એક નવા અમેરિકન બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી રામ, જય માતાજી. કાલે મળીએ હાલો.